આજે આવો આપણે અનંત સ્વર્ગદૂતોની દુનિયા અને સ્વર્ગીય રાજ્ય વિષય હેઠળ પરમેશ્વરના વચન વહેંચીએ. 영원한 천사 세계와 천국이라는 주제의 말씀을 가지고 여러분과 함께 하나님 말씀 살펴보는 시간 갖도록 하겠습니다. 1 કોરિન્થીઓ અધ્યાય 15 વચન 44. 하늘의 말씀 함께 보시겠습니다. પ્રાણી શરીર વવાય છે, કેવા પ્રકારનું શરીર ઉઠાડાય છે? આત્મિક શરીર ઉઠાડાય છે. જો પ્રાણી શરીર છે તો આત્મિક શરીર પણ છે. 육의 몸이 선적 신령한 몸이 있다고 했습니다. બાઇબલ આપણને શીખવે છે કે ત્રીજા પરિમાણનું માત્ર પ્રાણી શરીર જ નથી. જ્યારે આપણે આ ત્રિપરિમાણીય દુનિયાને હોડીએ છીએ તો 4 અને 5 પરિમાણીય દુનિયામાં એક આત્મિક દુનિયા હોવી જોઈએ. બીજા શબ્દોમાં એક સ્વર્ગદૂતોની દુનિયા હોવી જોઈએ. પૃથ્વી પર રહેતા આપણે આત્મિક દુનિયાને કેવી રીતે જાણી શકીએ છીએ જે અદ્રશ્ય છે? તમે બધા જાણો છો કે બાઇબલ આત્મિક રૂપથી સૂક્ષ્મદર્શક યંત્ર અને દૂરબીન બંનેની ભૂમિકા નિભાવે છે. એટલે આપણે બાઇબલમાં તપાસ કરવાની જરૂર છે. જ્યારે આપણે બાઇબલ વાંચીએ છીએ તો આપણે વિશ્વાસની આંખોથી બધી સામગ્રીનો અભ્યાસ કરવો જોઈએ. બાઇબલ કહે છે કે એક પ્રાણી શરીર છે અને એક આત્મિક શરીર પણ હોવું જોઈએ. આ બાઇબલની શિક્ષા છે. આવો આપણે વચન 40 પર જઈએ. વળી સ્વર્ગીય શરીરો છે તથા પૃથ્વી પરના શરીરો છે, પણ સ્વર્ગીય શરીરોનું ગૌરવ જુદું અને પૃથ્વી પરનાનું જુદું. સ્વર્ગીય શરીર અને સાંસારિક શરીર. બાઇબલ સ્પષ્ટ રૂપથી કહે છે કે ત્રિપરિમાણીય દુનિયાના શરીર અને સ્વર્ગદૂતોની દુનિયાના શરીર ચોક્કસપણે અસ્તિત્વમાં છે. આવો આપણે હિબ્રુઓ અધ્યાય 12 વચન 9 પર જઈએ. વળી આપણા શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા અને આપણે તેઓનું માન રાખતા હતા, તો આપણા આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીને તેમને આધીન ન રહીએ અને જીવીએ. જેમ આપણી પાસે માનવ પિતા છે તેવી જ રીતે આપણી આત્માઓના પિતા પણ છે. હવે આપણે ત્રિપરિમાણીય દુનિયામાં શરીરની સાથે જીવી રહ્યા છે જે સમય અને સ્થાન દ્વારા પ્રતિબંધિત છે. પરંતુ જ્યારે આપણે આપણા અનંત ઘર સ્વર્ગના રાજ્યમાં પાછા જઈશું તો આપણે 4 કે 5 પરિમાણીય દુનિયામાં રહીશું. અત્યારે આપણે તે દુનિયાની કલ્પના ક્યારેય નથી કરી શકતા. પરંતુ બાઇબલમાં આ વચન આપવામાં આવ્યું છે કે આપણે પરમેશ્વરના આશીર્વાદ હેઠળ આવી અદ્ભુત દુનિયામાં રહીશું. આપણે સમજવું જોઈએ કે સાંસારિક શરીર અને આત્મિક શરીર અસ્તિત્વમાં છે. આવો આપણે 1 રાજાઓ અધ્યાય 17 વચન 21 જોઈએ. પછી તેણે તે છોકરા પર 3 વખત લાંબા થઈને યહોવાને વિનંતી કરી, હે મારા ઈશ્વર યહોવા, કૃપા કરીને આ છોકરાનો જીવ એનામાં પાછો આવવા દો. અને યહોવાએ એલિયાની વિનંતી સાંભળી અને છોકરાનો જીવ તેનામાં પાછો આવ્યો ને તે જીવતો થયો. અને એલિયા છોકરાને લઈને માળ પરની ઓરડીમાંથી નીચે ઘરમાં લાવ્યો ને તેને એની માને સોંપ્યો. અને એલિયાએ કહ્યું, જુઓ, તમારો છોકરો જીવતો છે. અહીં આપણે એલિયાને મુએલા છોકરાને જીવતો કરતા જોઈ શકીએ છીએ. બાઇબલ કહે છે કે જ્યારે બાળકના આત્માએ તેને છોડી દીધો તો તે મરી ગયો અને જ્યારે આત્મા તેની પાસે પાછો આવ્યો તો તે જીવિત થયો. બાઇબલે વ્યક્ત કર્યું કે છોકરો જીવિત હતો જ્યારે તેનો આત્મા તેના શરીરમાં હતો, અને જ્યારે તેનો આત્મા તેના શરીરમાંથી નીકળી ગયો ત્યારે છોકરો મરી ગયો હતો. આપણે સ્પષ્ટ રૂપથી સમજી શકીએ છીએ કે આપણા શરીરની ત્રિપરિમાણીય દુનિયા અને આપણી આત્માઓની બીજી દુનિયા બંને અસ્તિત્વમાં છે. તો આપણે માનવું જોઈએ કે સ્વર્ગ અને નરક ચોક્કસપણે અસ્તિત્વમાં છે. આવો આપણે અયુબ અધ્યાય 19 જોઈએ. અયુબ અધ્યાય 19 વચન 23 વાંચે છે, અરે મારા શબ્દો હમણાં જ લખવામાં આવે, અરે પુસ્તકમાં તે નોંધી લેવામાં આવે તો કેવું સારું. તેઓ લોઢાની કલમથી તથા સીસાથી સદાને માટે ખડકમાં કોતરવામાં આવે તો કેવું સારું.
પણ હું જાણું છું કે મારો ઉદ્ધાર કરનાર જીવે છે, આખરે તે પૃથ્વી પર ઊભો રહેશે. મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું શું કરીશ? હું ઈશ્વરને જોઈશ. 하나님을 본다고 했습니다. મારી ચામડીનો આવી રીતે નાશ થયા મૃત્યુને દર્શાવે છે. 죽음을 의미하고 있지 않습니까? શરીરના મૃત્યુ પછી પણ કંઈક જીવંત છે. તે જીવિત હોવાથી તે પરમેશ્વરને જુએ છે અને તેમને મહેસૂસ કરે છે. 있기 때문에 એવું કોઈ અસ્તિત્વ હોવું જોઈએ. 바라볼 수 있고 하나님을 느낄 수 있는 그런 존재가 분명히 있다라고 되어 있지 않습니까? મારી ચામડીનો આવી રીતે નાશ થયા પછી પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ. 육체 밖에서 આ કહે છે, અત્યાર સુધી હું મારા શરીરમાં રહ્યો છું, પણ વગર શરીરે હું ઈશ્વરને જોઈશ. વગર શરીરેની ફૂટનોટ પ્રમાણે તે કહે છે, મારા શરીરથી અલગ. શરીરનો નાશ થયા પછી પણ એક એવો પદાર્થ છે જે શરીરથી અલગ થઈને પરમેશ્વરને જુએ છે. તમે શું કહો છો તે શું છે? તે આત્મા છે. ચોક્કસ, આપણી આત્માઓની દુનિયા છે. શું આપણું શરીર આનંદ અનુભવે છે કે નહીં? તેને મહેસૂસ થાય છે. શું તે ઉદાસ છે કે નહીં? તેને મહેસૂસ થાય છે. શું તેને દર્દ મહેસૂસ થાય છે કે નહીં? તેને મહેસૂસ થાય છે. આપણે સારું કહીએ છીએ જે સારું છે તેના માટે. આપણને જે નથી ગમતું તે માટે આપણને ખરાબ લાગે છે. આપણું શરીર તે બધી વસ્તુઓને મહેસૂસ કરે છે. પછી આપણી આત્માઓ વિશે શું? શું તમને લાગે છે કે આપણી આત્માઓને પીડા થાય છે કે નહીં? 영혼도 마찬가지입니다. 느낍니다. આત્માઓ પણ દુઃખ અનુભવે છે અને તેમને જે સારું છે તે ગમે છે અને જે ખરાબ છે તે નાપસંદ છે. 것을 싫어할 줄 압니다. જ્યારે આપણે આ ત્રિપરિમાણીય દુનિયાને હોડીએ છીએ તો આપણે ઉચ્ચ પરિમાણીય દુનિયામાં જઈએ છીએ. 나아가게 되는데 પછીની દુનિયામાં ઘણી રીતે ઘણો તફાવત હોવો જોઈએ. જીવન જીવવાની રીત પણ અલગ હશે. 또 생활도 다 다르겠지. પણ આપણે તે બધી બાબતોનો અહેસાસ કરીશું જેનો આપણે હવે અનુભવ કરી રહ્યા છીએ. 느껴질 수 있습니다. આપણે દર્દ, યાતના અને પીડા મહેસૂસ કરીશું. 줄 알고, બધા અહેસાસ હશે. 줄 알고, 모든 것이 다 느껴지는데 પણ પરમેશ્વરે તેમના લોકોને શું વચન આપ્યું જેઓ તારણ પામશે? 약속했습니까? મરણ ફરીથી થનાર નથી, તેમજ શોક કે દુઃખ ફરીથી થનાર નથી. આ પરમેશ્વરે આપણને આપેલું વચન છે. 없도록 해주겠다. 이걸 하나님께서 약속을 એવું એટલે નથી કેમ કે આપણી આત્મા એવી લાગણીઓને મહેસૂસ નથી કરી શકતી. 느끼지 못한다는 것이 아니죠. 하나님께서 આપણે આ જાણવું જોઈએ કે આ પરમેશ્વરના આશીષ છે જે તેમના લોકોને આપવામાં આવ્યા છે જેમને ઉદ્ધાર મળવાનો છે. 그렇다면 ત્યારે શું આત્મા પણ આનંદ અને પીડા અનુભવે છે? તેના માટે આવો આપણે લુક અધ્યાય 16 જોઈએ. 확인해보도록 하겠습니다. લુક અધ્યાય 16 વચન 19. 19절의 가르침을 함께 보겠습니다. એક શ્રીમંત માણસ હતો. તે કિરમજી રંગના મુલાયમ વસ્ત્રો પહેરતો હતો અને નિત્ય દબદબાસહિત મોજમજા મારતો હતો. લાજરસ નામે એક ભિખારી જેને આખે શરીરે ફોલ્લા હતા તે તેના દરવાજા આગળ પડેલો હતો. શ્રીમંતની મેજ પરથી પડેલા કકડા વડે તે પેટ ભરવા ચાહતો હતો. વળી કૂતરા પણ આવીને તેના ફોલ્લા ચાટતા હતા. તે ભિખારી મરી ગયો ત્યારે દૂતો તેને ઇબ્રાહીમની ગોદમાં લઈ ગયા. શ્રીમંત પણ મરી ગયો અને તેને દાટવામાં આવ્યો. તે ક્યાં હતો? તે નરકમાં હતો. હાદેસમાં પીડા ભોગવતા તેણે પોતાની આંખો ઊંચી કરીને વેગળેથી ઇબ્રાહીમને તથા તેની ગોદમાં બેઠેલા લાજરસને જોયા. શરીર પહેલાથી જ મૃત હતું અને બીજો જીવ નરકમાં પડ્યો અને પીડામાં હતો. 지옥에 떨어져서 뭘 받고 있더라고요? 고통을 받고 있다고 했어요. ત્રીજા પરિમાણમાં શરીર જે પીડા સહન કરે છે તેના સિવાય ઉચ્ચ પરિમાણમાં આત્મા પણ પીડા સહન કરે છે. 그 다음 차원의 어떤 세계 속에 있는 그 영혼 આત્મિક દુનિયામાં પણ પીડા છે. 세계에서도 고통이 있다는 뜻입니까? આ કહે છે કે તેણે આંખો ઊંચી કરીને દૂર ઇબ્રાહીમને જોયો અને લાજરસ તેની ગોદમાં બેઠેલો હતો. 그 품에 있는 나사로를 보았더라고 했습니다. આવો આપણે વચન 24 જોઈએ. તેણે મોટેથી કહ્યું, ઇબ્રાહીમ પિતા, મારા પર દયા કરીને લાજરસને મોકલો કે 나사로를 보내어 તે પોતાની આંગળીનું ટેરવું પાણીમાં બોળીને મારી જીભને ઠંડી કરે, કેમ કે આ બળતામાં હું વેદના પામું છું. 고민하나이다라고 했습니다. ઈસુ પોતે શ્રીમંત માણસનો નમૂનો આપતા જે સળગતા ગંધકમાં પીડાઈ રહ્યો છે તેમના શિષ્યોને બોધપાઠ આપી રહ્યા છે. 제자들에게 가르침을 지금 설파하고 계시는 그러한 장면입니다. જો નરક નથી તો ઈસુએ તેમના શિષ્યોને નરકનો ઉલ્લેખ કરીને કેમ શીખવ્યું? 제자들에게 가르치고
જો નરક નથી તો શું તેમણે ઘણા યહૂદીઓ અને ત્યાંના લોકોને આવો બોધપાઠ આપવાની જરૂર હતી? 가르침을 줄 턱이 있겠습니까? તેનું કોઈ કારણ ન હતું. 없지 않습니까? જો નરક નથી તો આત્મિક દુનિયામાં પણ કોઈ પીડા ન હોવી જોઈએ. શું તમને એવું નથી લાગતું? 느끼는 이 고통이 없어야 됩니다. 그렇지 않습니까? પીડા થવાનો અર્થ છે કે પીડાની જગ્યા હોવી જોઈએ. 틀림없이 고통받을 장소가 있다는 뜻이 되겠고 પીડાના સ્થળની વાત કરીએ તો ઈસુએ તેનો ઉલ્લેખ કઈ જગ્યા તરીકે કર્યો? 어디라고 되어 있습니까? તે ચોક્કસપણે નરક છે. 분명히 표현이 되어 있습니다. અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઈસુએ પોતે નરક વિશે વાત કરી. 하시는 장면입니다. આવો આપણે વચન 28 પર જઈએ. 넘어가 보겠습니다. કેમ કે મારે 5 ભાઈઓ છે કે તે તેઓને સાક્ષી આપે રખેને તેઓ પણ શું 이 આ પીડાને સ્થળે આવી પડે? 이 고통받는 곳에 오지 않게 하소서라고 했습니다. પીડાનું અને સજાનું સ્થાન છે. 고통의 장소요, 형벌의 장소입니다. શું તેનો અર્થ આ નથી કે આત્માઓ પણ પીડા અનુભવી શકે છે? 틀림없이 તેઓ ચોક્કસ પીડા અનુભવે છે. બીજી બાજુ પરમેશ્વરની ગોદમાં બેઠેલા લાજરસ વિશે શું? આવો આપણે વચન 25માં જોઈએ કે તે કેવું મહેસૂસ કરે છે. પણ ઇબ્રાહીમે તેને કહ્યું, દીકરા, તારા જીવનમાં તું સારી ચીજો પામ્યો હતો અને લાજરસ તો ભૂંડી ચીજો પામ્યો હતો. તે સંભાળ. પણ હમણાં તે અહીં કેવો છે? અહીં તે દિલાસો પામે છે અને તું વેદના પામે છે. ત્રિપરિમાણીય દુનિયા અને 4 પરિમાણીય દુનિયા. લાગણીઓની વાત કરીએ તો શું તેમની વચ્ચે કોઈ અંતર છે? કોઈ ફરક નથી. બધી લાગણીઓ, દર્દ, વેદના અને આરામ બંને દુનિયામાં એક સમાન છે. જો પૃથ્વી પર રહેવું દર્દનાક લાગે તો ઘણા લોકો તેમના જીવનને સરળતાથી સમાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. જો પછીની દુનિયામાં તેઓ વધારે પીડામાં પડે છે. આપણે પરમેશ્વર પર વિશ્વાસ કરવાનું, વિશ્વાસનું જીવન જીવવાનું અને પરમેશ્વરની ઈચ્છાનું પાલન કરવાનું કારણ સ્વર્ગના રાજ્યમાં જવાનું છે, જ્યાં પરમેશ્વર સર્વ દુઃખ, દર્દ, યાતના અને વેદનાને દૂર કરે છે અને જ્યાં માત્ર આશ્વાસન, પ્રેમ, શાંતિ અને વહેતો આનંદ છે. 하나님께서 면제해 주시는 참으로 위로가 있고 사랑이 있고 평화가 있고 기쁨이 넘쳐나고 શું આપણે સ્વર્ગમાં જવા માટે અને સદા સર્વદા અદ્ભુત જીવન જીવવા માટે પ્રયત્ન નથી કરી રહ્યા? 그 천국으로 우리가 가고자 함이 아니겠습니까? ત્યાં પહોંચવા માટે આપણે વિશ્વાસનું જીવન વિશ્વાસપૂર્વક જીવી રહ્યા છીએ. સંસારના લોકો કહે છે, જો કે એવું કહેવામાં આવ્યું છે કે નરક નથી તો હું પૃથ્વી પર મારી ઈચ્છા પ્રમાણે જીવીશ. 타락도 했다. તેમ છતાં હું નરકમાં નહીં પડીશ. 또 지옥에는 안 갈 것 아니냐 말이야. જો નરક ન હોય, પીડાની કોઈ જગ્યા ન હોય તો લોકો હવેથી વધારે દુષ્ટ જીવન જીવી શકે છે. 세상 사람들은 지금보다도 더 악하게 살지도 모르겠습니다. 여러분, બધા લોકો 지옥이 ચોક્કસ નરક નામની જગ્યા અસ્તિત્વમાં છે. 하나님께서 જ્યારે આપણા પરમેશ્વર શરીરમાં પૃથ્વી પર આવ્યા તો તેમણે સ્વર્ગ અને નરકનું વર્ણન કેટલું સ્પષ્ટ રૂપથી કર્યું. 설명하고 있습니까? સાથે જ શું આપણે આ વચનોને આપણા હૃદયમાં ઊંડે સુધી ન રાખવા જોઈએ? કૃપા કરીને તેઓને ચેતવણી આપો જેથી તેઓ આ પીડાને સ્થળે ન આવે. લાજરસને પરમેશ્વરની ગોદમાં લઈ જવામાં આવ્યો અને પરમેશ્વરની બાહોમાં તેને દિલાસો આપવામાં આવ્યો. હવે આવો આપણે માથથી અધ્યાય 18 પર જઈએ અને ખ્રિસ્તનો પાઠ જોઈએ. 지옥에 대한 문제 તેમણે પોતે એક વાર ફરી નરકની વાત કરી. 그리스도의 교훈을 찾아보겠습니다. માથથી અધ્યાય 18 વચન 7. 7절의 가르침을 함께 보시겠습니다. ઠોકરોને લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. માટે જો તારો હાથ અથવા તારા પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા 2 હાથ અથવા 2 પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય. એ કરતાં લંગડો અથવા અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બંને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય. એ કરતાં કાણો થઈને જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. અહીં પણ ઈસુ ખ્રિસ્તે સ્પષ્ટ રૂપથી આપણને નરક વિશે શીખવ્યું. અનંત યાતનાની જગ્યા અને તે જગ્યા જ્યાં રાત દિવસ સદા સર્વકાળ સુધી યાતનાનો ધુમાડો ઉઠે છે. આ નરકની જગ્યા છે. 끊임없이 올라가는 곳이
바로 이 지옥이라고 했습니다. કેટલાક કહે છે એકવાર મારું શરીર મરી જશે તો મને પીડા નહીં થાય. 또못 느낄 것이다. 천만의 બિલકુલ 말씀이시죠. નહીં. 더 તે 큰 મોટી 고통을 પીડાની 받게 જગ્યાએ જશે. 됩니다. એટલે આપણે પૃથ્વી પર આપણા પાપોનો પસ્તાવો કરવો જોઈએ. 회개하는 일이고 પરમેશ્વરના વચનોનું પાલન કરતી વખતે અને સ્વર્ગમાં કરેલા આપણા બધા ખોટા કાર્યોનો પસ્તાવો કરતા આપણે સ્વર્ગના રાજ્ય તરફ દિન પ્રતિદિન વધતા પરમેશ્વર પરના આપણા વિશ્વાસને મજબૂત બનાવવો જોઈએ. 그 모든 마음들을 날마다 또 하나님 શું 앞에 આપણે હવે આ ન કરવું જોઈએ? 우리가 또 해야 될 일 아니겠습니까? જો પૃથ્વી પર આપણું જીવન સમાપ્ત થવા પર બધી પીડાઓ સમાપ્ત થઈ જાય છે તો લોકો અહીંયા થોડી પીડા માટે પણ તે માર્ગ પસંદ કરી શકે છે. 택할런지도 모르겠습니다. પરંતુ તે સાચું નથી. બધા લોકો પૃથ્વી પર આપણી પાસે જે યાતના છે તે ઘણી ઓછી હશે. આગલી દુનિયામાં યાતના કેટલો સમય રહે છે? 다음 세계는 તે નિરંતર સદા સર્વકાળ સુધી રહેશે. 세세토록 એટલે આપણે સત્યની શોધમાં ઉતાવળ કરવી જોઈએ, પસ્તાવો કરવો જોઈએ અને પૃથ્વી પર રહેતા પરમેશ્વરના વચનોને અમલમાં મૂકવા જોઈએ. 하나님 가르침을 바르게 실천해서 અને આપણે આપણા બધા પાપી સ્વભાવને ફેંકી દેવો જોઈએ અને પરમેશ્વરની સામે પવિત્રતા સાથે જીવતા પરમેશ્વરના દિવસની રાહ જોવી જોઈએ. 하나님의 날이 임하기를 바라보고 간절히 사모할 줄 아는 우리 모두가 되어야 되겠습니다. આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 20 વચન 10 જોઈએ. 말씀 함께 보시겠습니다. અને તેઓને ભમાવનાર શેતાનને તે અગ્નિ તથા ગંધકની ખાઈમાં જ્યાં શ્વાપદ તથા જૂઠો પ્રબોધક છે ત્યાં નાખી દેવામાં આવ્યો. 선지자도에서 ત્યાં તેઓ ક્યાં સુધી? રાત દિવસ સદા સર્વકાળ વેદના ભોગવશે. 당한다고요? વેદના માટે બીજો શબ્દ છે ભારે દુઃખ. 하면 고통입니다. પૃથ્વી પર પીડા ક્યારેક વિરામ લે છે અને આપણે આરામ કરવાનો સમય મેળવી શકીએ છીએ. 시간도 있지만 પણ નરકની સળગતી અગ્નિમાં તેઓ રાત દિવસ સદા સર્વકાળ પીડાતા રહેશે. 괴로움을 받게 될 것이다 하고 했습니다. આપણને આવા દુઃખની જગ્યામાં પ્રવેશ કરવાથી રોકવા માટે પરમેશ્વર સ્વયં પૃથ્વી પર આવ્યા. 까지 오셨고 친히 જ્યારે તે સ્વયં આ દુનિયામાં આવ્યા આપણા પાપોને ક્ષમા કરવા માટે તેમને વધસ્તંભ પર પણ ચઢાવવામાં આવ્યા. 십자가에 આપણને નરકમાં નહીં પણ સ્વર્ગના રાજ્યમાં મોકલવા માટે. 용서해 주셨고 શું તેમણે આપણા વતી આટલું દર્દનાક જીવન ન જીવ્યું? આપણે પરમેશ્વરમાં આપણા વિશ્વાસને ફક્ત એક ધર્મ તરીકે ફક્ત આપણા જીવનની એક રીતિ તરીકે ન ગણવો જોઈએ. તે આપણા જીવનમાં બધું જ છે. 우리 삶의 전부입니다. જો આપણે તે દુનિયાની રાહ જોઈએ છીએ જેમાં આપણે જલ્દી પ્રવેશ કરીશું તો આપણો વિશ્વાસનો માર્ગ જેના પર આપણે હવે ચાલી રહ્યા છીએ આપણા જીવનનું બધું જ હોવું જોઈએ, માત્ર તેનો એક ભાગ નહીં. 않고 안 되는 것입니다. 계속해서 આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 20 વચન 12 સાથે ચાલુ રહીએ. 12절의 말씀 볼까요? પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને. 대수하고 અહીં મુએલા તે લોકોને દર્શાવે છે જેમના શરીર મરી ગયા છે. પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા 펴 있고 અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. અહીં આ કહે છે કે મૃતકોનો ન્યાય કરવામાં આવ્યો જેમના શરીરનો નાશ કરવામાં આવ્યો હતો. 판을 받더라라고 하니까 તેનો અર્થ છે શરીર સિવાય બીજું કંઈક જીવિત છે અને પરમેશ્વરના રાજ્યાસનની સામે ઊભું છે. 이 땅에서 지었던 પરમેશ્વર દરેક પાપને દર્શાવે છે જે તેમણે પૃથ્વી પર તેમના જીવનમાં કોઈ પશ્ચાતાપ કર્યા વિના કર્યા હતા અને તેમને દંડ આપે છે 벌하시고 જેથી તેઓ નરકના સળગતા ગંધકમાં અનંતકાળ સુધી ઉઠતા ધુમાડા સાથે પીડિત થાય. 유황불 속에서 고통과 고난을 당하게 될 것이라고 했습니다. જો કે દુનિયા આ તથ્યને નથી જાણતી. 모릅니다. પરમેશ્વરે આપણને પહેલા આ જાણવા દીધું હોવાથી તેથી આપણે તેમને કહેવું જોઈએ નરક છે સાથે જ સ્વર્ગ પણ છે. 지옥도 있습니다. 천국도 있습니다. પરમેશ્વર પર વિશ્વાસ કરો એટલે તમે નરકના ન્યાયથી બચી જશો અને સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ કરશો. 피할 수가 있습니다. શું આપણી ફરજ નથી કે આપણે તેમને જણાવીએ? 아니겠습니까? આવો આપણે વચન 12 જોઈએ. પછી મેં મુએલાને મોટા તથા નાના સર્વને ઈશ્વરની સમક્ષ ઊભા રહેલા જોયા અને પુસ્તકો ઉઘાડવામાં આવ્યા અને એક બીજું પુસ્તક જે જીવનનું પુસ્તક છે તે પણ ઉઘાડવામાં આવ્યું. તે પુસ્તકોમાં જે જે લખેલું હતું તે પરથી મુએલાઓનો તેઓની કરણીઓ પ્રમાણે ન્યાય કરવામાં આવ્યો. સમુદ્રે પોતાનામાં જેઓ મુએલા હતા તેઓને પાછા આપ્યા અને મરણે તથા હાડેસે પણ પોતાનામાં જેઓ મુએલા હતા તેઓને પાછા આપ્યા અને દરેકનો શું ન્યાય તેની કરણીઓ પ્રમાણે કરવામાં આવ્યો.
મરણ તથા હાડેસને અગ્નિની ખાઈમાં નાખવામાં આવ્યા. અગ્નિની ખાઈ એ જ બીજું મરણ છે. જો કોઈ જીવન પુસ્તકમાં નોંધેલો માલુમ પડ્યો નહીં તો તેને ક્યાં અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવ્યો. બાઇબલ કહે છે કે જે લોકોના નામ જીવનના પુસ્તકમાં લખેલા નથી તેઓ અગ્નિની ખાઈમાં નાખી દેવામાં આવશે. જો આ તે જગ્યા છે જ્યાં લોકોને પીડા નથી થતી તો તેનાથી કોઈ ફરક નથી પડતો કે તેમને અગ્નિની ખાઈમાં નાખવામાં આવે કે પાણીમાં. પણ એવું કહેવામાં આવે છે કે તેઓ નરકમાં સદા સર્વદા પીડાય છે. માત્ર ત્રિપરિમાણીય વિશ્વનું શરીર જ પીડા અનુભવતું નથી, પરંતુ આત્મા પણ 4 કે 5 પરિમાણીય દુનિયામાં પીડા અને આનંદનો અનુભવ કરે છે. આ કારણે આત્મા પણ પીડાય છે, કેમ કે બાઇબલ કહે છે કે જેઓને અગ્નિની ખાઈમાં નાખવામાં આવશે તેઓ રાત દિવસ સદા સર્વકાળ પીડામાં રહેશે. આપણે ક્યારેય પણ એવી જગ્યા પર ન જવું જોઈએ. લોકો વિચાર્યા વગર કહે છે આ ઘણા ધર્મોમાંથી માત્ર એક છે. તેઓ આપણી માન્યતાને ધર્મના એક પંથ તરીકે વર્ગીકૃત કરે છે અને આપણા વિશ્વાસના જીવનને માત્ર જીવન જીવવાની રીત માને છે. પણ સ્વર્ગ જવા માટે આ આપણા જીવનનો હેતુ બનવો જોઈએ. કોઈ સાંસારિક વસ્તુને ખોવી કે ખોવી દેવી ઠીક છે, પણ જો લોકો સ્વર્ગનું રાજ્ય ખોવી દે છે તો તેઓ નરકની ભઠ્ઠીમાં ફેંકી દેવામાં આવશે અને સદા સર્વકાળ માટે પીડિત થશે. પરમેશ્વરે આપણને વારંવાર આ તથ્ય પ્રત્યે જાગૃત કર્યા. શું તેમણે આપણને નિશ્ચિત રૂપથી એવી દુનિયાના અસ્તિત્વ માટે જાગૃત નથી કર્યા? આવો આપણે પ્રકટીકરણ અધ્યાય 19 વચન 20 પર જઈએ. શ્વાપદ પકડાયું અને તેની સમક્ષ જે જૂઠા પ્રબોધ કે ચમત્કારો દેખાડીને શ્વાપદની છાપ લેનારાઓને તથા તેની મૂર્તિ પૂજનારાઓને ભમાવ્યા હતા તેને પણ તેની સાથે પકડવામાં આવ્યો. એ બંનેને ક્યાં ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. શું તેનો અર્થ આ નથી કે તેમને નરકની ભઠ્ઠીમાં નાખવામાં આવ્યા? એ બંનેને ગંધકથી બળનારી અગ્નિની ખાઈમાં જીવતા જ નાખી દેવામાં આવ્યા. જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તલવારથી માર્યા ગયા. બાઇબલના ઘણા ભાગોમાં પરમેશ્વરે સંદર્શનો દ્વારા નરકને પણ બતાવ્યું. સાથે જ ઈસુએ સ્વયં આપણને સ્વર્ગ અને નરક વિશે શીખવ્યું. જો તારો હાથ તને પાપ કરાવે તો તેને કાપી નાખ. તમારા માટે 2 હાથ લઈને નરકમાં જવા કરતાં અપંગ થઈને જીવનમાં પ્રવેશ કરવો વધારે સારું છે. તેમણે આપણને સ્વર્ગ અને નરક વિશે શીખવ્યું. બધા લોકો નરક છે જે અસ્તિત્વમાં છે તેના વિશે આપણે કહેવું જોઈએ કે તે અસ્તિત્વમાં છે, અને જે અસ્તિત્વમાં નથી તેના વિશે આપણે કહેવું જોઈએ કે તે અસ્તિત્વમાં નથી. ખરું ને? આપણે ક્યારેય નરકમાં ન પડવું જોઈએ. આત્માઓ આત્મિક દુનિયામાં પણ દર્દ અને આનંદનો અનુભવ કરે છે. આપણી આત્માઓની લાગણીઓની વાત કરીએ તો ઈસુએ બાઇબલમાં ઘણી રીતે વ્યક્ત કર્યું. આપણે તેના વિશે થોડા વધુ વચનો જોઈશું. લુક અધ્યાય 15 વચન 7. હું તમને કહું છું કે એ જ રીતે જે 99 ન્યાયીઓને પસ્તાવાની અગત્ય નથી તેઓના કરતાં એક પાપી પસ્તાવો કરે તેને લીધે આકાશમાં કોણ રહે છે? પરમેશ્વર, સ્વર્ગદૂતો અને બીજા આત્મિક પ્રાણીઓ સ્વર્ગમાં છે. તેમની પાસે ત્રિપરિમાણીય શરીર નથી. આકાશમાં શું થશે? આનંદ થશે. સ્વર્ગમાં ઉદાસી, પીડા, દુઃખ અને આનંદ છે. આપણે આત્મિક દુનિયામાં પણ મહેસૂસ કરીએ છીએ. તેથી આપણે સ્વર્ગ જવાના યોગ્ય જીવન જીવવું જોઈએ. આપણે પવિત્ર અને ઈશ્વરીય જીવન જીવવું જોઈએ. જો આપણે દરરોજ પરમેશ્વરના વચનો પ્રમાણે જીવીએ છીએ તો આપણા કાર્યોનો ઢગલો થશે અને સ્વર્ગીય રાજ્યની સિદ્ધિ અને અનંત આશીર્વાદના બીજ બની જશે જેનો આપણે સ્વર્ગમાં આનંદ લઈશું. ભલે ખરાબ સાથીઓ કહે આવો આપણે પાપ કરીએ કેમ કે નરક નથી. નરક અસ્તિત્વમાં છે. એ નથી હોઈ શકતું. આત્માઓ કેવી રીતે પીડા અનુભવી શકે છે? આપણે તેમના દુષ્ટ વચનોથી ક્યારેય પણ ચેતરાવું ન જોઈએ. આવો આપણે લુક અધ્યાય 22 વચન 29 પર જઈએ. જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું કે તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ.
અને તમે ઇઝરાયેલના બારે કુળોનો ન્યાય કરતા રાજ્યાસનો પર બેસશો. 내 상에서 먹고 마시며 또는 보좌에 앉아 이스라엘 12지파를 다스리게 하려 하노라고 했습니다. આપણને સ્વર્ગના રાજ્યમાં ખાવા પીવાનો આનંદ પણ મળે છે. 마시는 즐거움도 있고 기쁨도 있습니다. સ્વર્ગમાં એવું જીવન અને પ્રવૃત્તિઓ હોવાથી 활동들이 있기 પરમેશ્વરે કહ્યું કે પૃથ્વી પરના નાના પ્રયત્નો સ્વર્ગમાં અનંત ઇનામમાં બદલાઈ જશે. 하늘나라에 가서는 영원한 어떤 સાથે જ 삶으로 પરમેશ્વરે આપણને પૃથ્વી પર તેમના પર વિશ્વાસ રાખવાની ઉપેક્ષા ન કરવા માટે પરંતુ વધુ ખંતથી અને વધુ આત્મવિશ્વાસથી જીવવા માટે કહ્યું. 더 확실하게 그 삶을 살 것을 강조해 주셨고 પરમેશ્વરે બાઇબલમાં તેના પર ભાર આપ્યો. 이렇게 성경은 우리에게 알려주고 있습니다. અને જેઓ ઉદ્ધારનો વારસો મેળવશે તેમના માટે સ્વર્ગદૂતો શું કરે છે? સ્વર્ગદૂતો આપણી સેવા કરે છે. 섬기기도 합니다. તેઓ આપણી સેવા કરે છે, પરમેશ્વરને મહિમા આપે છે અને પરમેશ્વરની સ્તુતિ ગાય છે. પરમેશ્વર આપણને તે અનુભવ કરવા દે છે જે હવે આપણે પૃથ્વી પર 4 કે 5 પરિમાણીય દુનિયામાં પણ અનુભવીએ છીએ. 있도록끔 하나님께서는 그렇게 만들어 놓으셨습니다. પણ જેઓ ઉદ્ધાર પામ્યા છે તેમના માટે પરમેશ્વર મૃત્યુ, શોક અને દર્દને ફેંકી દે છે. 애통도 없애주시고 고통도 없애주시고 આપણે તે વાતાવરણમાં પરમેશ્વરના વિશેષ આશીર્વાદો હેઠળ જીવીશું. 환경 속에 પરંતુ તેનો અર્થ આ નથી કે આપણે દર્દ અને દુઃખનો અનુભવ નથી કરી શકતા. તેનો અર્થ છે કે પરમેશ્વર તે બધાને દૂર કરે છે. તે સંસાર સ્વર્ગનું અનંતકાળનું રાજ્ય છે જેમાં આપણે જલ્દી જ જઈ રહ્યા છીએ. આવો આપણે તેની તરફ ખંતથી દોડીએ 우리 다름질하되 અને આપણે સાવધાન રહેવું જોઈએ કે આપણે ખરાબ સંગતના દુષ્ટ વચનોથી આવો આપણે પાપ કરીએ. આ નાના પાપથી કોઈ મુશ્કેલી નહીં હોય જે થારાઈ ન જઈએ. આવો આપણે 1 કોરિન્થીઓ અધ્યાય 15 પર જઈએ અને આ શબ્દો જોઈએ, પાપ કરવાનું બંધ કરો. 1 કોરિન્થીઓ અધ્યાય 15 વચન 33. ભૂલશો નહીં, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે. 현실을 더럽히나니 ન્યાયપણામાં જાગૃત રહો અને શું? 죄는 પાપ ન કરો, કેમ કે કેટલાકને ઈશ્વર સંબંધી જ્ઞાન નથી. 하나님을 તમને શરમાવવા માટે હું એ કહું છું. 너희를 부끄럽게 하기 위하여 말한다. આ કહે છે કે આપણે હંમેશા ન્યાયપણામાં જાગૃત રહેવું જવું જોઈએ અને પાપ કરવાનું બંધ કરવું જોઈએ. 하지 말라고 했습니다. આવો આપણે એફેસીઓ અધ્યાય 4 વચન 25 જોઈએ. એ માટે અસત્ય દૂર કરીને દરેક પોતાના પડોશીની સાથે સાચું બોલો, કેમ કે આપણે એકબીજાના અવયવો છીએ. 스스로 지체가 됩니다. ગુસ્સે થાઓ પણ પાપ ન કરો. 죄는 짓지 તમારા ક્રોધ પર સૂર્યને આથમવા ન દો 분을 품지 અને શેતાનને સ્થાન ન આપો. 틈을 타지 못하게 하라고 했습니다. અહીંયા પણ આ કહેવામાં આવ્યું છે, પાપ ન કરો. 백성들은 죄는 짓지 말라고 했고 આવો આપણે 1 યોહાન અધ્યાય 3 વચન 7 પણ જોઈએ. બાળકો, કોઈ તમને ન ભમાવે. જેમ તે ન્યાયી છે તેમ જે ન્યાયીપણું કરે છે તે પણ ન્યાયી છે. જે પાપ કરે છે તે શેતાનનો છે, કેમ કે શેતાન આરંભથી પાપ કરે છે. શેતાનના કામનો નાશ કરવા માટે ઈશ્વરના પુત્ર પ્રગટ થયા. જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે તે પાપ કરતો નથી, કેમ કે તેમનું બીજ તેનામાં રહે છે અને તે પાપ કરી શકતો નથી, કેમ કે તે ઈશ્વરથી જન્મેલો છે. આથી ઈશ્વરના છોકરા તથા શેતાનના છોકરા ઓળખાઈ આવે છે. જે કોઈ ન્યાયપણું કરતો નથી અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી તે ઈશ્વરનો નથી. 또는 그 형제를 사랑하지 아니하는 자는 하나님께 속하지 아니하니라고 했습니다. બાઇબલ આપણને આ વિશે જાગૃત કરે છે કે જે પાપ કરે છે તે શેતાનથી છે. 우리에게 또 일깨워 주셨습니다. શું તમે જાણો છો કે બધા પાપો ક્યાં નોંધ કરવામાં આવે છે? 어디에 기록되느냐 하면 દરેક પાપ સ્વર્ગીય જીવનની પુસ્તકમાં નોંધ છે. 다 기록이 됩니다. કોણે અને કોણે આ અને તે કામ કયા સમયે, કયા દિવસે, કયા મહિનામાં અને કયા વર્ષમાં કર્યું. 일들을 행했습니다. સ્વર્ગદૂતો જેમને પરમેશ્વરે આપણા દરેકની પાસે મોકલ્યા છે હંમેશા આપણી સાથે હોય છે. 늘 우리와 동행합니다. તેઓ આપણા દરેક કાર્યોને લખે છે. 다 적어 놓겠죠. નોંધ કર્યા પ્રમાણે તે દિવસે બધા કાર્યોનો ન્યાય કરવામાં આવશે. 심판하신다고 했습니다. આવો આપણે દાનિયેલ અધ્યાય 7 વચન 10 પર જઈએ. આવો આપણે વચન 9 થી જોઈએ. હું જોયા કરતો હતો એટલામાં રાજ્યાસનો ગોઠવવામાં આવ્યા ને એક વયોવૃદ્ધ પુરુષ બિરાજમાન થયો. તેનો પોશાક બરફના જેવો શ્વેત ને તેના માથાના વાળ ચોખ્ખા ઊનના જેવા હતા. તેનું રાજ્યાસન અગ્નિની જ્વાળારૂપ હતું ને તેના પૈડા ધગધગતા અંગારારૂપ હતા. અગ્નિની જ્વાળા તેની આગળથી નીકળીને ઘસી જતી હતી. હજારો હજાર તેની સેવા કરતા હતા અને લાખો લાખ તેની સમક્ષ ઊભા રહેલા હતા. ન્યાયસભા ભરાઈ હતી ને શું ઉઘાડવામાં આવ્યું?
પુસ્તકો ઉઘાડવામાં આવ્યા હતા. પ્રકટીકરણ અધ્યાય 20 વચન 12 કહે છે કે પુસ્તકોમાં નોંધ પ્રમાણે લોકોનો ન્યાય તેમણે જે કર્યું હતું તેના પ્રમાણે કરવામાં આવે છે. તેથી આપણા પરમેશ્વરે કહ્યું, કોઈ પણ પરિસ્થિતિમાં પાપ ન કરો. આપણે પરમેશ્વરના વચનનું ઉલ્લંઘન કરવાના પાપમાં અને તે કરવાના પાપમાં સામેલ ન થવું જોઈએ જેની પરમેશ્વરે આપણને મનાઈ કરી છે. પરમેશ્વરે આપણને આવા બોધપાઠ કેમ આપ્યા? એવું એટલે છે કેમ કે પરમેશ્વર આપણી ભાવિ દુનિયાને જાણે છે, જ્યાં આપણે આ ત્રિપરિમાણીય દુનિયાને છોડીને પ્રવેશ કરીશું. એટલે પરમેશ્વર કહે છે, બધી વાતો પુસ્તકોમાં નોંધ કરવામાં આવશે. તમે ઉચ્ચ પરિમાણને જાણ્યા વિના વિચાર વગર જીવી રહ્યા છો, તેથી હું ખૂબ દુઃખી છું. ક્યારે પણ પાપના દાસ ન બનો અને પાપમાં બંધાયેલા ન રહો. જો આપણે થોડા વધારે પ્રયત્ન કરીશું તો આપણે સ્વર્ગના અનંત રાજ્યમાં પરમેશ્વરની સાથે અનંત જીવન અને આશીષોનો આનંદ લઈશું. શાનદાર ક્ષણ નિશ્ચિત રૂપથી જલ્દી આવી રહી છે. આવો આપણે સાંસારિક જીવનને પીડાદાયક ન માનીએ. આ સાંસારિક દુનિયાના વીતી ગયા પછી બીજી દુનિયામાં અકલ્પનીય અને તેનાથી ઘણી મોટી પીડા અને વેદના રાહ જોઈ રહી છે. આપણને તે જીવનથી બચાવવા અને સ્વર્ગમાં લઈ જવા માટે પરમેશ્વરે મહાન દર્દ અને પીડા સહન કરી. તે વધસ્તંભ પર ચઢવાથી અચકાયા નહીં પણ સ્વેચ્છાએ તેને સહન કર્યું. બધા લોકો આ દેખાતી દુનિયાને સર્વસ્વ ન સમજો, પણ આ વાતનું ધ્યાન રાખો કે બીજી દુનિયા જલ્દી આવી રહી છે. તેને યાદ રાખીને આવો આપણે આપણી હિંમતને જોડીએ, થોડો વધારે પ્રયત્ન કરીએ અને વધારે કઠણ પ્રયત્ન કરીએ, જેથી આપણા બધા અનુગ્રહ અને સુંદર કાર્યો જીવનની પુસ્તકમાં નોંધ કરવામાં આવી શકે. ભાઈ એ, ભાઈ બી, બહેન સી અને બહેન ડી, જ્યારે તેઓ પૃથ્વી પર હતા ત્યારે તેમનું વિશ્વાસનું જીવન મહાન અને ઉત્તમ હતું. તેમણે તેમના પાપોનો સાચે જ પસ્તાવો કર્યો. જેમ જેમ તેમણે પસ્તાવો કર્યો, તેઓ પરમેશ્વરના વચનનું પાલન કરી શક્યા. જેમ જેમ તેમણે પરમેશ્વરના વચનનું પાલન કર્યું, તેમણે તે ન કર્યું જેની પરમેશ્વરે મનાઈ કરી હતી, પણ પરમેશ્વરની આજ્ઞા પ્રમાણે કર્યું. તેમનું જીવન ખૂબ વિશ્વાસુ હતું. જો આપણા જીવનની પુસ્તકોમાં આ પ્રમાણે નોંધ કરવામાં આવે તો જ્યારે આપણે સ્વર્ગીય ઘરમાં પ્રવેશ કરીશું ત્યારે આપણે કેટલા ખુશ થઈશું. તે ક્ષણે બાઇબલના આ શબ્દો, પરમેશ્વર તેમની કરણીઓ પ્રમાણે ન્યાય કરે છે, સાચા પડશે. શું શરીરની જેમ આત્મા પણ આનંદ અનુભવશે? શું આત્માને પીડા થશે? આત્મા બધું મહેસૂસ કરે છે. એવું મહેસૂસ થતું હોવાથી પરમેશ્વર સ્વયં શરીરમાં પૃથ્વી પર આવ્યા, જેથી આપણે પીડાની જગ્યાએ પ્રવેશ ન કરીએ. તેમણે તે જાણતા પણ માર્ગ પસંદ કર્યો કે તેમની સૃષ્ટિ દ્વારા તેનો ઉપહાસ કરવામાં આવશે. આજે આવો આપણે એક વાર ફરી પિતા અને માતા પરમેશ્વરની કૃપા માટે તેમનો આભાર માનીએ. આપણામાંથી એક પણ ખોવ્યા વગર આવો આપણે બધા પરમેશ્વર દ્વારા તૈયાર કરવામાં આવેલા અનંત રાજ્યમાં પ્રવેશ કરીએ. હું તમને કહું છું કે ભટકી જવાની અને નરકમાં પડવાની મૂર્ખતાપૂર્ણ પસંદગી ન કરો. સિયોનની બધી સંતાનોને સ્વર્ગમાં પ્રવેશ કરવામાં સફળ થવાની આશા કરતા હું આજનો ઉપદેશ સમાપ્ત કરવા ઈચ્છીશ. તમારો ખૂબ ખૂબ આભાર.